દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરવાનો છે. જેવી રીતે આપણે વ્યાખ્યાઓમાં સમજી ચૂક્યા એના ઉપરથી જ આખો સ્વાધ્યાય છે તો એ મુજબ આપણે દાખલા ગણીશું કે 0.2 ગુણ્યા 6 જ્યારે પણ કોઈ દશાંશ ચિહ્નવાળી સંખ્યા આપી હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું કે દશાંશ ચિહ્નને ભૂલી જવાનું અને આપણે જે રીતે સાદો ગુણાકાર કરતા હતા દશાંશ ચિહ્ન વગરની સંખ્યાનો એવી રીતે જ પહેલો ગુણાકાર કરી દેવાનો કે 0.2 ગુણ્યા 6 એટલે પોઈન્ટને ભૂલી આપણે 2 ગુણ્યા 6 નો ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 6 નો ગુણાકાર થશે શું 6 નું 12 પોઈન્ટ ભૂલી અને ગુણાકાર કરીએ તો 6 દુના 12 હવે જો આપણે પોઈન્ટ ભૂલી અને એમને સંખ્યાનો પહેલા ગુણાકાર કરી દેવાનો પછી જોવાનું કે કેટલી સંખ્યા પછી પોઈન્ટ આપેલો છે કેટલી સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે તો 2 ની આગળ એક જ એટલે કે એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન છે તો એક સંખ્યા પછી દશાંશ ચિહ્ન હોય તો આપેલી સંખ્યામાં પણ એક સંખ્યા પછી આપણે દશાંશ ચિહ્ન મૂકવું પડે એટલે આપેલી સંખ્યામાં એક સંખ્યા પછી આપણે દશાંશ ચિહ્ન મૂકીશું તો આપણો જવાબ શું થશે 1.2 સૌથી પહેલા આપણે શું કરવાનું કે જે સંખ્યા આપી હોય એનું દશાંશ ચિહ્ન અવગણી અને જે રીતે આપણે ગુણાકાર કરીએ છીએ એ રીતે ગુણાકાર કરી દેવાનું અને પછી જોવાનું જવાબ આવ્યા પછી કે કેટલી સંખ્યા પછી દશાંશ ચિહ્ન મૂકેલું છે જેટલા સંખ્યા પછી દશાંશ ચિહ્ન આપ્યું હોય એટલી સંખ્યા પછી આપણે દશાંશ ચિહ્ન જવાબમાં મૂકી દઈશું. હવે જોઈએ દાખલા નંબર 2 તો કે 8 ગુણ્યા 4.6 તો આપણે 8 ગુણ્યા 4.6 કરવાની છે કે આપણે શું કરીશું 8 ગુણ્યા 46 અથવા 46 ગુણ્યા 8 8 અને 36 જવાબ મળ્યો આપણને 368 46 ગુણ્યા 8 કર્યા પોઈન્ટને આપણે ભૂલી ગયા છીએ 46 ગુણ્યા 8 કર્યા એટલે કે જવાબ મળ્યો આપણને 368 આ આપણને જવાબ મળી ગયો 46 ગુણ્યા 8 અહીંયા સંખ્યા છે 4.6 એટલે આપણે જોવાનું કે કેટલા અંક પછી છે તો 1 અને પછી શું છે દશાંશ ચિહ્ન 1 અંક પછી શું આવે છે દશાંશ ચિહ્ન તો અહીંયા પણ આપણે શું મૂકીશું 8 પછી દશાંશ ચિહ્ન એટલે કે 36.8 આપણો જવાબ આવશે કે આનો ગુણાકાર કેટલો થયો 36.8 કેમ કે 1 અંક પછી દશાંશ ચિહ્ન એટલે અહીંયા પણ આપણે 1 અંક પછી દશાંશ ચિહ્ન એવી જ રીતે જોઈએ આપણે હવે દાખલા નંબર 3 2.71 ગુણ્યા 5 તો 2.71 ગુણ્યા 5 હોય તો આપણે શું કરીશું 271 ગુણ્યા 5 એવી જ રીતે જોઈએ ચોથો દાખલો કે 20.1 ગુણ્યા 4 તો આપણે કઈ રીતે કરીશું 201 ગુણ્યા 4 4 નું 8 201 ગુણ્યા 4 કરીએ તો જવાબ મળે 804 તો સૌથી પહેલા 804 જવાબ લખી દઈએ જોઈએ કે કેટલા અંક પછી દશાંશ ચિહ્ન આપ્યું છે તો અહીંયા જો 1 અંક પછી દશાંશ ચિહ્ન છે તો આપણો અહીંયા જવાબ શું થશે 80.4 સમજણ પડી તરીકે કે કઈ રીતે કરવાનું સૌથી પહેલા આપણે દશાંશ ચિહ્ન ગણવાનું નહીં અને સાદો ગુણાકાર કરી દેવાનો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યાનો કે ધારો કે આપણે 271 ગુણ્યા 5 આપ્યા છે 2.71 ગુણ્યા 5 તો આપણે શું કર્યું 271 ગુણ્યા 5 કરી દીધા અને એ ગુણાકાર કરતા તો આપણને દરેકને આવડે જ છે ગુણાકાર કરી જે જવાબ આપણને મળે એમાં પછી જોવાનું કે આપણને સંખ્યામાં કેટલા અંક પછી દશાંશ ચિહ્ન આપ્યું છે જેટલા અંક પછી દશાંશ ચિહ્ન આપ્યું હોય એ પ્રમાણે આપણે જવાબમાં દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. હવે જોઈએ આપણે આગળ દાખલા એના જેવા છે કે 0.05 ગુણ્યા 7 અહીંયા કેટલા અંક પછી દશાંશ ચિહ્ન છે તો 2 અંક પછી દશાંશ ચિહ્ન છે તો જ્યારે પણ આપણે જવાબ કરીશું ત્યારે કેટલા અંક
ચિહ્નવાળા દાખલાનો આપણે શું કરવાનો હતો ગુણાકાર. તો સૌથી પહેલા આપણે શું કર્યું કે રકમમાં જોવાનું કે કેટલા અંક પછી દશાંશ ચિહ્ન છે. સૌથી પહેલા દશાંશ ચિહ્ન ગણવાનું નહીં અને ગુણાકાર કરી રકમમાં જેટલા અંક પછી દશાંશ ચિહ્ન હોય એટલા જ અંક પછી આપણે જવાબમાં પણ દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. દરેક વિદ્યાર્થીએ સ્વાધ્યાય 2.6 નો દાખલા નંબર 2 નોટબુકમાં લખી લેશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 2 કે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. શું શોધવાનું કીધું છે અહીંયા? લંબચોરસનું ક્ષેત્રફળ જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. અહીંયા એક લંબચોરસ દોર્યું છે, એમાં લંબાઈ 3 સેન્ટીમીટર અને લંબાઈ કેટલી છે 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર દર્શાવે છે. તો અહીંયા શોધવાનું આપણને કીધું છે લંબચોરસનું ક્ષેત્રફળ. તો શોધીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જો આપણને રકમમાં બંને સંખ્યા આપી દીધી છે, લંબાઈ આપી છે અને પહોળાઈ આપી છે. લંબાઈ આપી છે 5.7 સેન્ટીમીટર જ્યારે પહોળાઈ આપી છે આપણને 3 સેન્ટીમીટર. હવે જે પ્રમાણે આપણે આગળના દાખલામાં કર્યું એવી જ રીતે દશાંશ ચિહ્નવાળા દાખલાનો ગુણાકાર કરીશું. સૌથી પહેલા શું કરીશું કે દશાંશ ચિહ્નને ધ્યાનમાં નહીં લઈએ અને પહેલા એનો ગુણાકાર કરી દઈએ. તો અહીંયા ગુણાકાર કરીશું 57 ગુણ્યા 3. 7 કરી 21 નો એકડો વત્તી 2 5 કરી 15 16 અને 17. તો જવાબ આપણને મળ્યો 171. 171 પણ 171 કોનો જવાબ છે 57 ગુણ્યા 3. પરંતુ આપણે ગુણાકાર શેનો કરવાનો છે 5.7 ગુણ્યા 3. હવે આપણે દશાંશ ચિહ્નને ધ્યાનમાં લઈશું કે કેટલા અંક પછી દશાંશ ચિહ્ન છે. તો અહીંયા જોઈએ તો એક અંક પછી આપણને શું આપ્યું છે દશાંશ ચિહ્ન આપ્યું છે. તો એક અંક પછી દશાંશ ચિહ્ન આપ્યું હોય તો જવાબમાં પણ આપણે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકીશું. તો અહીંયા આપણે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકીએ તો આપણો જવાબ મળશે 17.1. અહીંયા લખી દઈએ આપણે 17.1 સેન્ટીમીટર. અહીંયા સૌથી પહેલા આપણે શું કર્યું કે આ દાખલામાં આપણને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું, પછી લંબાઈ અને પહોળાઈ જે આપણને રકમ આપી હતી એ આપણે મૂકી દીધી. પછી શું કર્યું કે જે સંખ્યા આપી હતી એનો આપણે ગુણાકાર કરી દીધો અને પછી જોયું કે રકમમાં આપણને કેટલા અંક પછી દશાંશ ચિહ્ન છે. તો કે એક અંક પછી છે તો જવાબમાં પણ આપણે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દીધું. આ હતો દાખલો સ્વાધ્યાય 2.6 નો દાખલા નંબર 2. હવે જોઈએ આપણે દાખલા નંબર 3. આમાં કઈ રીતની સંખ્યા છે કે જે મેં તમને વ્યાખ્યાઓમાં આગળ સમજાવ્યું છે કે દશાંશ ચિહ્નની સંખ્યા કોઈ પણ દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય એનો ગુણાકાર 10 વડે કરીએ તો શું થાય, 100 વડે શું કરીએ તો શું થાય અને 1000 વડે શું કરીએ તો
મેળવ્યો. હવે જોઈએ બીજી સંખ્યા. અહીંયા પણ 1 પોઈન્ટ પછી છે, 1 અંક પછી છે તો અહીંયા પણ 10 આવશે. તો આનો જવાબ પણ શું થશે? 1561 ગુણ્યા 10. એટલે એક શૂન્ય લગાવી દઈએ એટલે આપણને આપણો જવાબ મળી જશે. હવે જોઈએ એવી જ રીતે ત્રીજો દાખલો. અહીંયા જો અહીંયા પાછા 2 અંક પછી દશાંશ ચિહ્ન છે. આગળની સંખ્યામાં 1 અંક પછી હતો, અહીંયા આપણને 2 અંક પછી દશાંશ ચિહ્ન છે. તો અહીંયા શું લખીશું? 365 નીચે 100 ગુણ્યા 100. તો 2 મીંડા અહીંયા ઉડી જશે, 100 ઉડી જાય તો આનો જવાબ મળશે આપણને 362. 2 અંક પછી દશાંશ ચિહ્ન હોય તો છેદમાં કેટલા મૂકવાના? આપણે 100 મૂકવાના. હવે જોઈએ આગળ દાખલો. અહીંયા પણ શું છે? 2 અંક પછી દશાંશ ચિહ્ન છે તો નીચે સંખ્યામાં કેટલા મૂકીશું આપણે? 100. એટલે આપણે હંમેશા એટલું યાદ રાખવાનું કે 1 અંક પછી દશાંશ ચિહ્ન હોય તો જવાબ જ્યારે પણ આપણે એનું ગુણાકાર કરતા હોય ત્યારે નીચે છેદમાં 10 મૂકવાના. 2 અંક પછી દશાંશ ચિહ્ન હોય તો 100 મૂકવાના અને જે સંખ્યા ઉડતી હોય ઉડાડી અને જવાબ મેળવી લેવાનો. સોરી, એ જવાબ આવશે 31.311 ગુણ્યા 10 એટલે 311 અને 0 એટલે 31 10 અહીંયા જવાબ આવશે. હવે જોઈએ આગળ દાખલા. 0.5 ગુણ્યા 10. જે પ્રમાણે આગળના દાખલામાં કર્યું એ પ્રમાણે જ કરીશું. 1 પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન છે તો શું મૂકીશું? 5/10 ગુણ્યા 10. 10 ઉડી જશે તો જવાબ મળ્યો અહીંયા આપણને 5. કેમ કે એક જ પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન હતું તો છેદમાં આપણે શું મૂક્યા? 10. અહીંયા જો કે 2 પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન છે તો આપણે છેદમાં શું મૂકીશું? 100. 8 જે 100 ગુણ્યા 10. 0 0 ઉડી જાય, નીચે જવાબ હશે 8/10. 8/10 જવાબ વધે તો એને જો આપણે જવાબમાં મૂકવું હોય તો શું કરીશું? 1 અંક પછી દશાંશ ચિહ્ન મૂકી દઈશું તો 0.8. આનો જવાબ શું મળશે આપણને? 0.8 મળશે. કેમ 0.8 જવાબ મળશે? કેમ કે અહીંયા 8/10 આવ્યા છે અને 8/10 આવે તો એનો મતલબ શું થાય? છેદમાં 10 હોય તો કે 1 પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન હોવું જોઈએ. તો આપણે જવાબમાં 1 પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન લખીએ તો 8 પછી દશાંશ ચિહ્ન મૂકીએ તો આગળ આપણે 0 મૂકીએ એટલે 0.8 જવાબ આવે. એવી જ રીતે અહીંયા છે 0.9 ગુણ્યા 100 તો 9 નીચે 10 કેમ કે એક જ અંક પછી દશાંશ ચિહ્ન છે તો 10 આવશે. અહીંયા 100 0 0 ઉડી ગયા. 9 ગુણ્યા 10. 9 ગુણ્યા 10 એટલે જવાબ મળ્યો આપણને 90. હવે જોઈએ આપણે દાખલા છેલ્લો દાખલો જોઈએ કે 0.03 ગુણ્યા 1000. 1000 વાળી સંખ્યા આ દાખલામાં પહેલી વાર આવી છે તો આપણે જોઈએ અહીંયા કેટલા પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન છે તો કે 2 પોઈન્ટ પછી તો 3 નીચે 100 ગુણ્યા 1000. 1000 છે જે પણ સરખી સંખ્યા ઉડતી હોય આપણે ઉડાડી દઈએ તો 2 મીંડા ઉડી જશે તો 3 ગુણ્યા 10. તો આનો જવાબ મળી ગયો આપણને. આ જે દાખલા આપેલા એમાં શું હતું કે 1 અંક પછી દશાંશ ચિહ્ન હોય તો આપણે છેદમાં 10 મૂકી ગુણાકાર કરવાનો. 2 અંક પછી હોય તો 100 મૂકવાના. 3 અંક પછી હોય તો શું મૂકીશું? 1000 મૂકીશું અને જવાબ મેળવીશું. આ હતો દાખલો સ્વાધ્યાય 2.6 નો દાખલા નંબર 3 જે દરેક વિદ્યાર્થી નોટબુકમાં લખી લેશે. હવે જોઈએ આગળ આપણે દાખલા નંબર 4 કે એક મોટરસાયકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો સૌથી પહેલા આપણે લખી લઈએ કે 1 લિટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપશે. જે આપણે રકમમાં આપી છે